કેમ છો બધા? 5th સ્ટાન્ડર્ડ. આજ આપણે જોઈશું પેજ નંબર 27. એમાં છે હિતુઝ ક્લાસરૂમ. નવું એક્ટિવિટી છે આજે નવી એક્ટિવિટી જોઈશું આપણે કેવી રીતે હિતુઝ ક્લાસરૂમ ડેકોરેટ થઈ ગયું છે અને સરસ રીતે લોકો ત્યાં બેસી રહ્યા છે અને આપણે ક્લાસરૂમમાં હેતુ છે, એના ફ્રેન્ડ્સ છે અને બધા બેસીને ત્યાં ભણે છે. જેમ આપણું સીન હોય છે ક્લાસરૂમમાં એવી રીતે ત્યાં બી સીન છે અને આવી રીતે આપણે ભણવા બેસી ગયા છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ધ ક્લાસરૂમ ઇઝ વેરી બિગ, યુ કેન સી. જો તમને ક્વેશ્ચન્સ એવા પૂછાવા આવે કે બાળકો તમે કહો અમને કે કેવી રીતે આપણું આ ક્લાસરૂમ હતું, તો હેતુનું ક્લાસરૂમ અથવા તમારું ક્લાસરૂમ અથવા મારું ક્લાસરૂમ, તો આપણે બધા સેમ લખીશું કે ધ વોલ્સ આર બિગ, ધ વોલ્સ આર પિંક, ધ બોર્ડ ઇઝ બ્લેક, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ધ સીલિંગ જે ઉપર તમારે માથે છે એને કહેવાય સીલિંગ. તો સીલિંગ બાળકો એકદમ જ વ્હાઇટ છે, એમના જે વોલ્સ છે પિંક છે અને બ્લેકબોર્ડ એમનું બ્લેક છે. દેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન એન્ડ ધ ડોર્સ આર બ્રાઉન. તો જે વિન્ડોઝ છે બાળકો એ બ્રાઉન છે અને ડોર્સ પણ બ્રાઉન છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, બેન્ચીસ આર ક્લીન ટુ, એન્ડ દેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ હંમેશા હર ક્લાસમાં હોય છે બાળકો, કારણ કે એ તમને જાણ કરે છે કે આજે અમારા સર શું ભણાવે છે અથવા કયો ક્લાસમાં પીરિયડ ચાલે છે, એના રિલેટેડ આપણે ત્યાં પિક્ચર્સ પોસ્ટ કરીએ છીએ. દેર આર પિક્ચર્સ ઓન ઇટ. હેતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ઓબ્વિયસલી જ્યારે પણ એવું નથી કે હેતુનો ક્લાસ બધાનો ક્લાસ હોય છે, ટીચરનો, બાળકોનો, બટ આજે હું તમારા ઘરે આવી તો તમારા મમ્મી જોડે વાત કરી તો તમે શું કહેશો? તમારો ક્લાસ. ઓકે, તમારો ક્લાસ. તો એ આપુલકી હોય બધાને, એટલા માટે હેતુઝનું ક્લાસ અહીંયા છે બધાનું, પણ અહીંયા આપણે એક જણની વાત કરીએ છીએ એટલે હેતુનું ક્લાસ કહેવામાં આવે છે. There is a platform in classroom. The teacher's table is on the platform. અને પ્લેટફોર્મ છે, એમને ટીચરને બેસાડ્યા નથી, ત્યાં પ્લેટફોર્મ છે મોટું અને એના પર ટીચરનું બોર્ડ અને બ્લેકબોર્ડ અને બધું સેટ થયું છે તાકી ટીચર આપણને સરસ રીતે દેખાય. ટીચર ઊંચા હોય નીચા હોય તો આપણને જોવામાં પ્રોબ્લેમ રહે, ટીચર ઊંચા હોય તો બધાની નજર એક ધારી સર પર કે મેમ પર હોય. The teacher's table is on the flat board and the chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are books in the cupboard. તો બુક્સમાં જે છે બાળકો એ કબર્ડ છે, કબર્ડમાં બહુ બધી બુક્સ છે. ટીચર ક્યાં છે? તો બ્લેકબોર્ડના ત્યાં છે અને ચોક અને સ્ટિક છે એમના હાથમાં, અને ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ અને કબર્ડ છે બ્લેક અને બોર્ડ છે અને કબર્ડ પણ છે બ્લેકબોર્ડના બાજુમાં. There are story books inside. There is a dustbin in the classroom. There is a door near the. It is near the door. તો ડોરના બાજુમાં ડસ્ટબિન છે બાળકો અને હેતુઝ ક્લાસ ઇઝ ક્લીન એન્ડ એરી.
બહુ જ ક્લીન છે અને એરી છે. ઘણા તો ક્લાસમાં એસી પણ હોય છે, તો એ બધું આપણે એડવાન્ટેજીસમાં આવે છે કે ક્લાસમાં બહુ સરસ હવા મજાની હોય છે. પ્લેટફોર્મ, વિન્ડો, ટ્યુબલાઇટ, ડોર, ઓલ્ડ કાઇટ એન્ડ બુલેટ. તો બાળકો આપણે લખીશું સીલિંગમાં નીચે કૌંસમાં આપેલી છે વિગત. સીલિંગ ક્યાં આવે છે? સીલિંગ આપણી જે છે એ ફકરામાં આવેલા શબ્દો અહીં લખી શકીએ છીએ. સીલિંગ, ટ્યુબલાઇટ, આ બધા વર્ડ્સ છે. અહીંયા લખજો એક બે વાર, તો તમને ખબર પડશે કે કૌંસમાં આપેલા વર્ડ્સ ક્યાં છે અને એ રીતે આપણે લખી શકીએ. પછી બ્લેકબોર્ડ, ફેન, રૂફ, પેન, ક્યાં બી તમે કોઈ બી એંગલ રાખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ બધા વર્ડ્સ આવી જોવા જોઈએ, તાકી કાલે ઉઠીને તમને કહેવામાં આવે કે તમારા ક્લાસરૂમ વિશે લખો તો તમને આ બહુ જ સરસ એક મજાની તક છે કે તમે લખી શકો છો સરસ રીતે બાળકો. પછી સેકન્ડ પેજમાં આપણે જોઈશું બધા વર્ડ્સ આવવા જોઈએ. અહીંયા ફરી કહું છું, સીલિંગ આપેલ છે અહીંયા અને ટ્યુબલાઇટ. તો તમે પેન્સિલ બોક્સ, હું તમને કહું એવી રીતે લખી શકો છો. પેન્સિલ બોક્સ, યેલો, બેન્ચ, ડોર, પિક્ચર બુક, બેલ, ગ્રીન, બ્રાઉન, ઓલ્ડ, કાઇટ, સ્ટોરી બુક, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, સ્મોલ, બિગ, ફ્રેમ, એવી રીતે લખી શકો. પ્લેટફોર્મ, વિન્ડો, બુલેટ બોર્ડ, રૂફ, ફેન, પિંક બોર્ડ, પેન, કબર્ડ, નિયર, એ બધા વર્ડ્સ તમે અહીંયા લખી શકો છો. હવે ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. ઓકે, નેક્સ્ટ. હવે જે ક્લાસરૂમમાં છે એ વર્ડ્સ આપણે અહીંયા લખીશું, અને જે ક્લાસરૂમમાં નથી એ આપણે અહીંયા લખીશું. સીલિંગ, તો ઇન માય ક્લાસરૂમ. પ્લેટફોર્મ, ઇન માય ક્લાસરૂમ. બ્લેકબોર્ડ, યસ. સ્કૂલ ઇઝ ઇન માય ક્લાસરૂમ. નો, નોટ ઇન માય ક્લાસરૂમ. એ આઉટસાઇડ છે તો અહીંયા સ્કૂલ આવશે. ટીચર, યસ. વિન્ડો, યસ, વિન્ડો અંદર આવશે. રૂફ, યસ. બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, યસ. ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, આ બધા વર્ડ્સ અંદર આવશે. ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોપસ્ટિક, કાઇટ. નોટ ઇન માય ક્લાસરૂમ, આઉટસાઇડ. સ્ટોરી બુક, યસ, અહીંયા ક્લાસરૂમમાં. બેલ, નોટ ઇન માય ક્લાસરૂમ, બહાર રહેશે. મેપ, નોટ ઇન માય ક્લાસરૂમ, ક્લાસરૂમમાં પણ રહેશે બટ નોટ ઓલવેઝ. જ્યારે પણ આપણો પીરિયડ આવે જ્યોગ્રાફીનો ત્યારે આપણે લઈ શકીએ છીએ. ઓકે, સમાજ વિદ્યા જ્યારે આપણે ભણીશું ત્યારે એ મેપ લઈશું, તો ઓલવેઝ નહીં હોતો પણ કદી કદી યસ ઇન માય ક્લાસરૂમ. તો મેપ છે. પછી દેર ઇઝ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, યસ. દેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, ઓકે, ફાઇન. હવે હેતુજ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, નો. હેતુજ ક્લાસરૂમ ઇઝ લાર્જ, બિગ છે ને? હા, બિગ છે. સ્મોલ હોત તો બધું ના આવત. ઓકે, સો વી કેન સે ઇટ્સ સ્મોલ, નો ઇટ ઇઝ નોટ સ્મોલ, ઇટ ઇઝ રાઇટ. સો નીચે વિગત ખરા છે કે ખોટા છે એ લખવાના રહેશે. The bullet board is, children, the bullet board is green
It is yellow. It is English book. Yes. Then the blackboard is black. The bulletin board is green. Bulletin board ક્યાં છે અહીંયા? Bulletin board is near the window. It is clean. એમાં કોઈ કલર નથી તો રોંગ. ગ્રીન કલર નથી, કોઈ કલર નથી આપેલું. જસ્ટ એ લોકોએ એવું કીધું છે કે it is an English book. Yes, it is an English book. It is not an English, it is story books in the cupboard. Okay, तो story books છે તો wrong. Okay, there are 2 dustbin in the class. No, wrong. Only 1 dustbin and it is kept near the corner. So you have to write that. Pictures are on the wall. Yes, pictures are on the wall. So that you can write. Yes, pictures are on the, pictures are not on the wall. The notice board is on the wall, so that you can write. So wrong. If the cupboard is near the blackboard, cupboard kya che? Cupboard is, yes, so cupboards are near the wall. So that is it. There are pictures, there are on it. So it is green. Yes, the blue is green. So second is right. And there are pictures on it. So pictures are on the wall. Yes, on the notice board. So it is wrong. Pictures વાળું wrong છે. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં.